હેલો મિત્રો, સ્વાગત છે ફરી પાછા એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો આપણે આવી ગયા છીએ આપણા મામાના ઘરે. તો આપણે ખેતરમાં આવી ગયા છીએ કપા વીણવા. અને આપણે અમે તો નથી વીણતા, પણ રોજ અમારા મામાના છોકરોની વીણા છે. તો આજે અમે એની થોડીક મદદ કરાવવા આવ્યા છીએ. તો જો કપા વીણવી છીએ. આવો કપા છે અમારો ભાઈ, પાણી 4 વખત ખેતરમાં આવ્યું, આવો કપા બગડી ગયો છે. હવે શું કરીશું બોલો? આવું છે મિત્રો, આ વરસાદ હમણાં આવી ગયો ને માવઠાના નામે, બધાનો કપા બગાડી નાખ્યો ખેડૂતોનો. તો અમારા પ્યારા ખેડૂત મિત્રો, તમે અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો અમને કહેજો કે ભાઈ તમે કયા ગામથી જોવો છો, તો અમને ખ્યાલ પડે કે ભાઈ તમે કઈ કઈ જગ્યાએથી વિડીયો જોવો છો, અને તમારા ભાઈને થોડોક સપોર્ટ કરો. આનું નામ અનિલભાઈ છે અને આ ભાઈનું નામ અજયભાઈ. મજામાં અજયભાઈ? મજામાં હો ભાઈ. કપા વીણા છે? હા, બીજું શું કરશું? કાઢવો તો મિત્રો તમે જોઈ શકો છો, આમ જો આવો કપા બગડી ગયો આમાં ખેડૂતોને બિચારાને હું અમરું બધાને આમ જો ખેડૂતોને હું અમરું, ભાગ્યને હું. હા, ભાગ્યાઓને હું અમરું આમાં. તો આપણા મોટભાઈને થોડીક રાય લેવી, કેમ કે એને બહુ મોટું ખેતર રાખ્યું છે ભાગ્યામાં. તો ઓણ કેવું પીરું છે, તો થોડીક એની રાય લેવી આપણે. કુદરતે વણ કહેર મસાઈ દીધો છે ચોમાસામાં. હા, માવઠું કરીને આ ચોમાસું આવી ગયું પાછું. ઠીક, એવું છે. આવી રીતનો કપા બગાડ નાખ્યો છે અમારો. તો વણ કેમ થાય? હવે વણ તો હવે કંઈ બહુ લાગતું નથી થાય એવું કાંઈ. હા, એનું કારણ છે મિત્રો, તમે જોઈ શકો છો આ કપા જો કેવો બગડી ગયો છે બધાને. જો કે અત્યારે તો આ એકને તકલીફ નથી, લાગત બધાને તકલીફ છે. એમાં તો હવનું થાય આપણું થાય, એમાં તો કાંઈ ઓલું ન હોય. તો સામે આપણી મસ્તીની ઝૂંપડી છે. તમને જે ઝૂંપડીનો વિડીયો બતાવશું ત્યાંથી માથે ચડીને આખું લોકેશન તમે જુઓ. ફરતીવાળી છે સરસ મજાની. અમારા ભાઈ જો વાળ મોટા કરીને સોટલી લે છે. એમ જો એવું કરે, આંખું અડાવે વાત. આખી અડાવે છે. આમ જો તો જવાનો ટાઈમ નથી કરે. કપાવા જવાનો ટાઈમ નથી રહ્યો બોલો એને. કારખાનાના વેકેશન પડે એટલે ડાયરેક્ટ આમાં સડી ગયા. કપા ખૂટે ત્યાં લઈને કામે જ નથી જવાનું. કામે જ નથી જવું? નહીં, કાંઈ વાંધો નહીં. તો મિત્રો ચાલો હું પણ કપા વીણવા મળું ને, તો આપણી સાથે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ને મળીએ આપણે આગળ. તો ચાલો હું પણ કપા વીણવા મળું. તો મિત્રો આપણે ફાઇનલી કપાસ વીણીને બપોરનો ટાઈમ થઈ ગયો છે, તો જમવા આવી ગયા છીએ. તમને એનો નજારો બતાવીએ અમે. તમે જો અમારા અનિલભાઈ બેઠા છે ને આ બે જો હિંચકા ખાય છે. સરસ મજાનો હિંચકો છે અહીંયા. પછી મસ્ત મજાનું બધું બેહવાનું છે. જો મેળો છે મસ્તીનો. થાંભલા 5 આપજો અમને. જો અહીંયા ચૂલો ને બોલો રાતે શું છે કાંઈક પ્રોગ્રામ કરવો હોય ને, એટલે દાળનો પ્રોગ્રામ છે એવો. એવું બધું કરવા માટે બધી વસ્તુ સામગ્રી અહીંયા છે. શું કેવું છે અજય તારું? એના બધું પ્રોગ્રામ તો હોય ભાઈ. હા, તમારો પ્રોગ્રામ હોય જ તે સાંજે. પજ્જાનો નેનો. ઠીક, સરસ સરસ. તો આવી સરસ વાડી છે મિત્રો. તો બપોરનો ટાણો થઈ ગયો છે, તો અમે જમી લેવી. જમીને પછી આપણે પાછા મળીએ. તો ભાઈ ચણાની દાળ છે, રાયતાવાળા મરચાં છે, છાશ છે, કળી ગાંઠિયા, લાડવા, બાજરાનો રોટલો, રોટલી ને અમારા ભાઈ બેસી ગયા છે જમવા. અમારા અજયભાઈ ને સાથે ડુંગળી આવી ગઈ છે. આને કહેવાય વાડીની મોર એમ ને. ઓ, તો જમી લેવી ને પછી મળીએ પાછા. હેલો ગાઈસ, તો આપણે બપોરે જમીન કરવી મેળા માટે મસ્તીના હોઈ ગયા છીએ. એટલે હોઈ જવી પછી તમને પાછા મળીએ જાગીને. ત્યાં લગીને તમે આ સિનેમેટિક શોટનો મજા લ્યો. તો મિત્રો પાછા જાગીને આવી ગયા છીએ કપાસ વીણવા. તો કપા વીણવા મળી. જો મિત્રો તમે જોઈ શકો છો કેવો સરસ મજાનું લીલું છમ છે, ફરતું ને તડકો છે. તો
તો કપાસ વીણવા મળવીને પછી મળીએ ચા પીવીને ચારે. તો મિત્રો 5 વાગી ગયા છે. કપાસ વીણતા વીણતા અને તમારો ભાઈ થાકી ગયો છે તે બેસી ગયો છે. અમારે હિરેનભાઈ આવી ગયા છે નિશાળેથી. એ કપા વીણાવા આવી ગયા કેમ કે ઘરે કોઈ હતું નહીં. તેને એકલા એકલા કંટાળો છે ને એ કપા વીણાવા આવી ગયો. એમાં હારો છે ને કેમ તો લઈ જવો છે? હે લઈ જા. કેટલું ભણેલા? 8મું ભણે છે. તપેલીમાં જો દૂધ કાઢી નાખ્યું છે અને અનિલભાઈ નાખે છે ભૂકી. આ ભૂકી નાખી. ભૂકી? હા હા આ નાખી મોર. વાહ ભાઈ વાહ વાહ. હવે આ તપેલી મૂકવી આપણે ચૂલે. ડાયરેક્ટ આમ નામ નાખી દેવી તોય મજા આવી જાય. મસ્ત બને ટોપ ટોપ. હો વાહ ભડકોરો રો કર્યો. હા તપેલી મુકાઈ ગઈ ચૂલે. રેડી? હમણાં આમને ઉભરાવી જાય ગરમ થાય એટલે. થોડાક નાખી બનતા ને એટલે તાપ થાય. જલ્દી જલ્દી તાપ થાય, જલ્દી જલ્દી સા બને. એવું છે એમને? હા કાંઈ વાંધો નહીં. હાલો હમણાં છે ને ચા બને એટલે ચાની વાટ જ છે. કેમ કે આપણે તો ચા પીવો તો જોવે ત્યારે તમે મારા અવારનવાર વિડીયોમાં જોતાઈશું. કેમ કે ઘણી વખત ચા તો પીવું છું. તો ચાનો ટાઈમ થાય એટલે આપણે ચા પીવી પડે. ને એમાં આજ તો અનિલભાઈના હાથની ચા પીવાની છે એટલે આજ તો મજા આવી જાય. ને એમાં ખેતરમાં મિત્રો તમે જોવો આમ કેવો દેશી જુગાડ છે. અમારા ભાઈ જો કેવો જુગાડ ગોચ્યો. જો અમારે ખેતરમાં ચૂલો જગતો જગતો ઓલવાઈ જાય ને તો અમે દેશી જુગાડ કેવો કરી. આ છે ફૂકણી. આ મારી ફૂક. હા હળગ્યો ચૂલો. વાહ ભાઈ વાહ. ચા થઈ ગઈ તૈયાર. જો હાલો વાહ ભાઈ વાહ. સૌ ફ્રેન્ડ બધા એવી આવો ચા પીવા. તો ચા પી લઈ મસ્ત મજાની. એક નંબર ટેસ્ટ છો. તો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો. ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પર દબાવી નાખજો. તો મળીએ એક નવા બ્લોગમાં.